કોઈ પણ વિદ્યાર્થીને જો ડૉક્ટર બનવું હશે તો જે MRS જે મેડિકલ કોલેજો છે એની અંદર જે વર્ષે એમની ફી ભરવાની થાય છે એ નવી ફી 5,50,000 થશે. આની પહેલાં એ ફી 3,30,000 હતી, જે વધીને હવે 5,50,000 થશે. તમને જણાવી દઉં કે જે GMERS છે એ સરકાર દ્વારા પકડાવવામાં આવતો એક લોલીપોપ જ છે, કે જેમ કે આપણે ત્યાં જે સોલા સિવિલ છે અથવા તો ગાંધીનગર સિવિલ છે, અહીંયા જે મેડિકલ કોલેજો ચાલે છે બધી GMERS મેડિકલ કોલેજ છે. હવે આપણે ત્યાં જે સરકારી કોલેજોની વાત કરીએ તો કુલ 6 કોલેજો એવી છે જેની અંદર 1400 સીટો એવી છે જે પ્યોર ગવર્મેન્ટ છે, જેની ફી 25,000 રૂપિયા છે. પણ એના સિવાયની જેટલી પણ સીટો છે, જેટલી પણ કોલેજો છે, એ તમામ કોલેજોની અંદર જે છે GMERS સિસ્ટમ એટલે કે કાઇન્ડ ઓફ પબ્લિક પ્રાઇવેટ જેવું છે, જેની અંદર ફી 3,30,000 રૂપિયા હાલમાં છે અને સરકારે વધારીને એને 5,50,000 કરી છે. હવે એક આંકડો તમને જણાવો. રાજસ્થાનમાં કુલ ગવર્મેન્ટની 3,955 સીટો છે, 2400 સીટો મધ્યપ્રદેશમાં છે અને 5,125 સીટો મહારાષ્ટ્રની અંદર છે. છેલ્લા લગભગ 20-25 વર્ષ થયા છે. 1995 પછી ગુજરાતમાં એક પણ સરકારી મેડિકલ કોલેજો નથી બની. GMERS બની છે જે સરકાર લોલીપોપ પકડાવી રહી છે કે મેં આ બનાવ્યું, તે બનાવ્યું, ફલાણું બનાવ્યું. કશું નથી બનાવ્યું. તમે GMERS બનાવી છે અને દર વર્ષે તમે એમાં ફી વધારો છો. 5,50,000 એટલે શું થયું ખબર પડે છે તમને? સરકાર દ્વારા મોટાભાગની સરકારી સ્કીમોમાં ક્રાઇટેરિયા હોય છે કે તમારી આવક જો 6 લાખ કરતાં ઓછી છે તો એનો મતલબ તમે ગરીબ છો. તો વિચારી લો, કોઈ એક પરિવાર છે જેની વાર્ષિક આવક 5 લાખ રૂપિયા છે, તો એ ક્યાંથી 5,50,000 રૂપિયા લાવશે એને ભણાવવાના? કોઈ એક પરિવાર છે જેની આવક વાર્ષિક આવક 7 લાખ રૂપિયાની છે, વાર્ષિક 7 લાખ એટલે ખબર પડે છે તમને? મહિને 55,000ની આવક છે. આપણે ત્યાં જે અપર મિડલ ક્લાસની જે ઇન્કમ છે ને આટલી હોય છે, એને પોતાના દીકરાને ભણાવવો હોય તો કેવી રીતના ભણાવવાનો એ જવાબ આપો. તમારી જોડે રૂપિયાઓ છે મંત્રીઓ માટે નવી ગાડીઓ લેવાના, તમારી જોડે રૂપિયાઓ છે મોટા મોટા સ્ટેચ્યુ બાંધવાના, અટલ બ્રિજ જેવા બ્રિજો બાંધવાના, જે હમણાં નવા બ્રિજોના રિનોવેશનો કરવાના, આ બધાના રૂપિયા છે તમારી જોડે. છોકરાને ભણાવવાના રૂપિયા નથી. તમે અટલ બ્રિજ બાંધ્યો, નો ડાઉટ બધું જ સારું કરો છો. આવી જ્યારે વાતો આપણે કરીએ ને ત્યારે ઘણા જે લોકો હોય ને કે જેમના નસની અંદર સરકાર પ્રત્યેની સેવા ભાવના, કુર્નિશ બજાવવાની ભાવના ભરાઈ ચૂકેલી હોય, એ લોકો વિરોધ કરે કે તમે તો વિકાસનો વિરોધ કરો છો. હવે વિકાસનો વિરોધ નથી કરતા, અમે ખાલી તર્ક આપીએ છીએ કે તમારી જોડે અટલ બ્રિજ બાંધવાના રૂપિયા છે, તમારી જોડે સ્ટેચ્યુ ઓફ યુનિટી બાંધવાના રૂપિયા છે, તમારી જોડે એલિસ બ્રિજનું રિનોવેશન કરાવવાના રૂપિયા છે, તો શું છોકરા ભણાવવાના રૂપિયા નથી તમારી જોડે? આ બધું કરો. એવરીથિંગ ઇઝ નેસેસરી. ટુરિઝમ માટે જરૂરી છે, વી કેન અન્ડરસ્ટેન્ડ. પણ વિદ્યાર્થી 5,50,000 રૂપિયા, એક વર્ષની 5,50,000 રૂપિયા એટલે કેટલી ફી થઈ ખબર પડે છે? પછી છોકરાઓને બિચારાઓને યુક્રેન ને રશિયા ને કિર્ગિસ્તાન ને બાંગ્લાદેશ ને ચાઇના ના બધી જગ્યાએ MBBS બનાવવા જવું પડે ને, અને પછી ના ઘરના કે ના ઘાટના થઈ જાય ને પછી MBBS બનીને આવે, અહીંયા આવીને MCA ની એક્ઝામો પાસ નથી કરી શકતા. હકીકત એ છે કે લાયકાત હોવા છતાં વિદ્યાર્થીઓ ભણી નથી શકતા. મારો પોતાનો અનુભવ છે, મારો વ્યક્તિગત અનુભવ છે કે 97.33% લાવ્યા પછી પણ ગુજરાતની અંદર સરકારી કોલેજમાં એડમિશન નથી મળતું. એના કારણો હું તમને કહીશ કે શું કારણો છે. આટલા પર્સન્ટાઇલ લાવ્યા પછી પણ સરકારી કોલેજમાં તમને એડમિશન ન મળે તો સાહેબ કેટલા ટકા લાવવા? 97.33%. આ દેશની અંદર કરોડો રૂપિયાના કૌભાંડો, જે સાગઠિયા જોડે જેટલી સંપત્તિ મળી છે ને, એ સંપત્તિ તમે આ ફીમાં નાખશો ને તો એ તમારી 2-4 વર્ષ ફી વધારો કરવાની જરૂર નહીં પડે. સાગઠિયા જે MD સાગઠિયા રાજકોટનો પેલો ભ્રષ્ટાચારી પકડાયો, એની જોડેથી જેટલી સંપત્તિ મળી છે એ સંપત્તિ તમે જો આની અંદર ડમ્પ કરશો તો તમારે ફી 2-4 વર્ષ વધારવાની જરૂર નહીં પડે. અને આવો તો એક જ સાગઠિયા પકડાયો છે. હવે તો અમદાવાદ, રાજકોટ, વડોદરા, ભરૂચ, સુરત, વલસાડ બધી જગ્યાએ આવા સાગઠિયાઓ ભર્યા છે. એ બધાની બોચીઓ ઝાલો ને એની અંદર જે પેટમાં પડ્યું છે ઓંકાઓ બારે, તો આવી ફીઓ વધારવાની જરૂર નહીં પડે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ, માનનીય ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ, માનનીય શિક્ષણ મંત્રી શ્રી કુબેર ડિંડોર સાહેબ, માનનીય ઋષિકેશ પટેલ સાહેબ, આ તમામ સાહેબોને બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે જે તમે વિદ્યાર્થીઓની આ ફી વધારી છે, ફી વધારો પાછો લેવો પડશે તમારે. કારણ કે સરકારના જે ટેક્સના પૈસા મળે છે, ટેક્સના પૈસા મૂળ જે શિક્ષણ હોય છે એની માટે મળે છે કે શિક્ષણ આપો, તમે હેલ્થ આપો. અને ઓલરેડી 3,30,000 રૂપિયા ફી છે. તમને બધાને ખબર છે કે એક સામાન્ય પરિવારની ગુજરાતની અંદર વાર્ષિક આવક 3 થી 4 લાખ રૂપિયા છે, એનાથી વધારે નથી. એક મિડલ ક્લાસનો પરિવાર મહિને 30,000 રૂપિયા માંડ કમાય છે, 30 થી 40,000 રૂપિયા. એ બહુ સારો પરિવાર હોય તો એનાથી વધારે નથી કમાતા. ખેડૂત કેટલું કમાય છે? હું પોતે ખેડૂતના પરિવારમાંથી આવું છું. મને ખબર છે કે અમારા ઘરે
કેટલી ગણતરીઓ કરવી પડે જ્યારે તમારે લાખ રૂપિયા ભેગા કરવા હોય. એક ગરીબ પરિવાર કેવી રીતના પોતાના દીકરા દીકરીને ભણાવે છે, ને આ તો ખાલી ટ્યુશન ફી છે, આની સિવાય એડમિશન ફી આવે, બીજી ઘણી બધી ફી આવે. એડમિશન ફી નહીં પણ નાનીમથી એક્ઝામ વગેરેની ફીસ આવે, હોસ્ટેલમાં રહેવાની ફી આવે, મેસનો ખર્ચો આવે, એના સિવાય જે બુક્સ વગેરે જોઈતી હોય, સ્ટેથોસ્કોપ, જે ડૉક્ટરનું સ્ટેથોસ્કોપ આવે છે ને એ હજારો રૂપિયાનું આવે છે. પણ શું છે, મંત્રીઓ કદાચ આ વાત ભૂલી ગયા છે, અને જો સચિવો છે એમના લાખોમાં પગારો છે, એટલે કદાચ એ ગંભીરતાને નથી સમજી રહ્યા. પણ આ બધા મંત્રીઓને બધાને કહેવાનું કે તમારી સત્તા કાયમ નથી રહેવાની. તમારે તમારી સત્તા જાળવી રાખવી હોય તો મધ્યમ વર્ગના ગજવા ઉપર બહુ ભારણ ન આપશો. મધ્યમ વર્ગના ગજવા ઉપર ભારણ વધુ ન જોવાનું. ગજવું ફાટ્યું ને તો તમારા કપડાં નહીં રહેવા દે. રિયાલિટી છે, ધ્યાન રાખજો. મધ્યમ વર્ગને હિન્દુ મુસ્લિમથી, મધ્યમ વર્ગને ભારત પાકિસ્તાનથી બહુ ફરક નથી પડતો, પણ જે દિવસે એના ગજવા ઉપર ભાર વધ્યો ને એનું ગજવું ખાલી થઈ ગયું ને એ દિવસે એકે સત્તામાં બેઠેલા લોકોના કપડાં નહીં રહેવા દે આ મધ્યમ વર્ગ. એના હકીકત છે. માટે ફી વધારો બને એટલો જલ્દી પાછો ખેંચવો જોઈએ.